ગુડ મોર્નિંગ, સુપ્રભાત, રામ રામ ડાયરા અને સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા મસ્ત નવા વ્લોગ વિડીયોમાં. ફાઇનલી આજના આપણા સુખના સુરેશ દાદા ઉગી ગયા છે, એટલે કે મસ્ત બીજો દિવસ થઈ ગયો છે અને સુરેશ દાદા વાદળામાં ઉગ્યા છે. વાદળ આડા છે એટલે તડકો બરોબર નથી દેખાતો. અને આપણા સુખના સુરેશ દાદા ઉગ્યા એટલે આપણે ક્યાં આવ્યા આવી ખબર છે? ચેક કરો ગાઈઝ, આ છે આપણી જૂની કર્મભૂમિ, એટલે કે આપણું માંડવરાય વેલ્ડિંગ વર્ક્સ. આપણે સુરેશ દાદા કેમ થોડાક ઝાંખા દેખાય છે, એમ નામે તે હવે ઝાંખું પડી ગયું છે. બાકી એક ટાઈમ એવો હતો કે આપણું આ જે શું કહેવાય, આપણું જૂની કર્મભૂમિ રહીને એ ભાઈ ધમધમતી હતી. અહીંયા શાળાને એવું જ્યારે બનાવતા ને ત્યારે ગ્રાહક લાઇનમાં ઊભા રહેતા ને અમે ભાઈ કામ કરીએ તાગતા નહોતા, એટલું કામ કરતા. પણ અત્યારે શું છે કે બીજા કામના લીધે આપણે થોડુંક શું કહેવાય બંધ કરવું પડ્યું છે. પણ વાંધો નહીં, ટૂંક જ સમયમાં આપણે પાછું કમબેક કરવાનું છે. બાકી અત્યારે આપણે આયા હવે આપણે જે ગેટનું કામ ચાલુ છે ને ઘરે, એની હાટું એક ઇંગલ જોઈતી હતી. ઘરે નહીં ઘાણે ટૂંકમાં, તો ઇંગલ લેવા હતું. તો આ એક ઇંગલ કાઢી છે અને એક ઇંગલ હજી આ કાઢવાની છે. તો હું નવું ભાઈ બે ભટભટકી લઈને આવ્યા હવે, અને હાલે અત્યારે થોડીક વધારે પડતી ખરાબ છે, બધી ધૂળ ખાઈ ગઈ છે. માયા જાળ જો આમાં, માયા જાળમાં ઝાળ લાગી હાથે કોયાને જાવ લે. આ બે ઇંગલ છે ને એ આપણે લઈ જવાની છે, કેમ કે ઉલચરનું ગેટ છે ને એ આપણે ખેહેડિયો બનાવવાનો છે, ધક્કો દઈને ખુલી જાય ને એવો એ હાટું. બાકી તો અહીંની અત્યારે હાલત તો તમને બતાવું ને અંદરની, તો આવી કાંઈ છે જોઈ લ્યો. બધી બાજુ પોયાના ઝાડા ચડી ગયા છે, બહુ હાવ ખાલી ખાલી ફિલિંગ થાય છે. સામાન લગભગ આપણે બધું ફેરવી નાખ્યું છે અને લાઇટ મીટર ને એવું બધું જમા કરાવી દીધું છે, એટલે લાઇટું બાઇટું અહીંયા કંઈ છે નહીં. જો અહીંથી મીટર ઉપડી ગયું છે, શેડા બેડા બધું કપાઈ ગયું છે, બત્તી ગુલ છે અહીંની. અત્યારે આમાંથી નટબોલ ને એવું જે કે જરૂરી સામાન હતો એ આપણે ફેરવી લીધો છે. ગ્રાઇન્ડર ને ડ્રીલ ને વેલ્ડિંગની પેટી બધું થઈ ગયું છે. લેટ મશીન એક અત્યારે અહીંયા છે, બાકી આ થોડો જાજો સામાન છે. તો આવું છે કંઈક અત્યારે આપણો કારખાનાનો માહોલ. હાલો આપણે ઇંગલું જે જોતી હતી એ લેવાઈ ગઈ છે, હવે આને બાંધી દેવી, કેમ કે આને લઈ જવી વહમી છે. 20 ફૂટના કટકા છે એટલે એનથી નો કપાય, નનકું પડે. તો ગાઈઝ ફાઇનલી આપણો રામ રેકડો તૈયાર થઈ ગયો છે, અને ઇંગલુને છે ને ઢહડીને લઈ જવી પડશે, કેમ કે આટલો મોટો વજન તો ગાડીમાં બાંધી જાય એવું છે નહીં. એટલે કીધું આ રીતનું બાંધીને આવું લઈને જવા જેવી. અવસરને કીધું તું થોડાક સુધી એમ લઈ લે, એટલે અહીંથી બહાર નીકળી જાય ને પછી આપણે ગાડીમાં સવાર થઈ જાય. ફાઇનલી આપણો રામ રેકડો નીકળી ગયો છે. આપણે હિંગલું પાછળ ઢહડાતી આવે છે, હવે સાઈડમાં બાંધે બેવ નતું આવે એવું, એટલે બાંધી દીધું છે દોડીએ. થઈ ગયા છે અને હવે જવાનું છે ઘરે બપોરો કરવા. ઓઠવાઈ જાય કામમાં બધા, કેમ કે વાહનમાં અત્યારે એને પાણી એક જ છે, બીજી બધી ગાડીઓ વહી ગઈ છે નહીં, ટૂંકમાં વહી ગઈ છે એવું નથી, છે નહીં. અને માણસો સુધી જાજા તો જવા જેવી બપોરો કરવાને. કામમાં એવું છે ભાઈ, આ છે ને સવારની લાઇટ હેરાન કરે છે, લાઇટ વહી ગઈ છે અને ગરમી એવી છે ને એની તમે વાત જ જાવ છો. પવનના નામે હાવ જીરો જ તે એવું, પાંદડું હલતું છે નહીં. એ મારી દેવી પાછો વાળી લેવી, એટલે છે ને આપણે આખો ડાગલો ભરાઈ જાય, કેમ કે માણસો હમણાં અમારી પાસે ભાઈ ઘણા એવા જ નહીં, એટલા બધા છે. અને આજે તે વાદળા ને એવું બધું છે, એટલે વરસાદ કદાચ થોડું જાજુ આવે તો. હાલો ભાણા, હાલો કોન્ફાઈ જાઓ, હાલો જો પેસેન્જર મીડિયા છે આવવા. 4 રૂપિયા. હા એટલું સામાન્ય ભાડું છે, તો વાંધો નહીં. હા સસ્તું હાવ મફતના ભાવમાં, હું રાસ દૂધના ભાવમાં કરી પુગાડવાના છે ભાડા વગેરે. હાલો માસ્ટર સાહેબ આવે ને એટલે પછી નીકળવાનું. મસ્ત ટાઢોપો થઈ ગયો છે, અને સવારમાં લાઇટ વહી ગઈ હતી ને, તો લાઇટે અત્યારે પાછી આવી ગઈ છે. એટલે ફોનમાં ચાર્જિંગ ખૂટી ગયું હતું, તો ચાર્જિંગ થઈ ગયું છે ફૂલ, એટલે હવે પાછા આપણો બ્લોગ અહીંથી ચાલુ થઈ જાય. અને અત્યારે આપણે પૂગી ગયા ભાઈ ગોડાઉનમાં. અને ગોડાઉનમાં આજ આપણે રમવા હાટું નહીં પણ થોડું કામ કરવા હાટું આવ્યા હવે. કામ શું કરવાનું છે એ તમને બતાવી દઉં. તો કામમાં એવું છે, ધીસ ઇઝ આપણા ભીખાભાઈ.
ભીખાભાઈ તમારો ચહેરો બતાવો ભાઈ, મોઢું દેખાડો તમારું. હા, આ આપણા ભીખાભાઈ અને આ છે આપણા ધીસ ઇઝ અવર બટુક શેઠ ઇઝ તગારા ઉપાડીંગ, ભીખાલાલ ઇઝ તગારા ભરીંગ. અને હજી એક ભાઈ તગારા વાળા હાલે આવે છે. આવી જાઓ, વાઘ આવ્યો વાઘ. ભીખા ઉડ કર, ઉડ એમ કર, ઉડ. તો અત્યારે એને આપણે ગોગાઉનો ગેટ રહ્યો ને એમાં આરસીસીનું કામ ઉપાડ્યું છે. બપોર પહેલાં હે ને લાઇટ વહી ગઈ હતી, તો એના લીધે આપણે જે ઓલી સવારમાં હું નવું ભાઈ ઇંગલ લઈ આવ્યા હતા ને એનું કામ બાકી હતું. લાઇટ આવી ગઈ એટલે ઇંગલનો હાંધો કરી નાખ્યો છે. અને હવે હે ને આરસીસીની તૈયારી કરવી છે. બપોર પહેલાં ગરમીના લીધે આપણે હે ને એ કામને કરી દીધું પોસ્ટપોન, કેમ કે ગરમી ફૂલ થતી ને અને પરસેવો એટલો વળતો ને કે ભાઈ કામ કરવાનું મૂડ જ નહોતું. તો અત્યારે આપણે એનો આરસીસી હાટું કાલે જો અહીંયા ખાળ ગાળી નાખી હતી. આ આખી ખાળ થઈને એ આરસીસીથી ભરવાની છે. એ હાટું અહીંયા કપસી રેતી અને એનો બધો ઢગલો ચાલુ કરી દીધો છે. અને પડી છે એક હાથી સિમેન્ટની થેલી. તો એ સિમેન્ટનો માલ બનાવી અને અહીંયા છે ને આ જે ખાળ દેખાય ને આખી આરસીસીની ભરી દેવાની છે. અને એની માથે આપણે જે ઓલી ઇંગલ રહીને એ ફિટ કરવાની છે. અને એમાં આપણો ગેટ ફિટ થાય છે. અને એક ઉપર ચેનલ લાગી જાય એટલે આપણો જે ગેટ રહ્યો ને એ આખો આમ સ્લાઇડિંગ ડોર થઈ જાય ને એવો બનાવવાનો છે. તો એની તૈયારી અત્યારે ચાલુ છે. અને એ તૈયારીના ભાગ રૂપે આપણા ભાઈ શ્રી તગારું ઉપાડીને આવી રહ્યા છે. ધીમે ધીમે ચાલો ભાઈ, ઉપણો. આમાં હે ને ભાઈ અમારી કાંકરી રહી ને એ થોડીક મેલી થઈ ગઈ હે. અમારી કાંકરી મેલી થઈ ગઈ છે એટલે એને ઉપણવાની છે. બસ બટુક પછી માપવું હોય. જો આ બીજા ભાઈ આવે છે. થી પાછા ઘરે પૂગી ગયા હવે. અને હવે જવું છે બહાર બેહવા. અહીંયા આ નનકું છોકરું છે. કોણ છે? બેઠા થાવ તો લે સુઈ જવું છે હે? હાલ બારી આવું છે એમ ફોન કરવાના. લાવો ધબકાવી. હા ને ધબકાવી. હા લો હે ને ખુરશી લેતા જઈએ ને બહાર હેલા જઈએ. બધું વાવું પાણીની બધી વાત છે તો બનાવવાનું ચાલુ થઈ ગયું પણ બધા આવી જાય ને આ દી આચી લે કે જે તો લગભગ આચી જ જોઈએ હે. હાલો બેસી બાદ ખુરશી નહીં ત્યાં ને ખેડૂતો અહીં બેઠા હે. ગુડ મોર્નિંગ, નવા દિવસના બધાને રામ રામ. સ્વાગત છે આપણા જૂના વ્લોગ વિડીયોમાં. ઉગી ગયા હવે ઘાણે ઘરેથી તૈયાર થઈને અને અહીંયા અમારે મિસ્ટર ભીખાલાલ વોટ આર યુ ડુઈંગ? શું કરો છો? સાકુ ગોતે છે ભીખાભાઈ. અને બાકી આપણા મજૂર વર્ગ બધો આવી ગયો છે કામ કરવા હાટું તૈયાર છે. અવુભાઈ, બટુક શેઠ, અમૃત્યો, ભાણિયો અને માસ્ટર સાહેબ. અને એક ભાણો ભાઈ અમારે કાલ યોજો છે ઘરે, કેમ કે આ ભાણો નથી જાય એવો. આ લડી લેવો જાય છે તો એમ નહીં. આપણે ભાણો ગયો બરોબર, બોલો ભાણો એ કાલ દાબેલી એટલે બોલો ને હું ખવડાવતો જતો. તો આ ભાણો જાય છે ભાણા કંઈક સમજ એમ નહીં. મારે તને આગળ કઈ કેવું નથી, રીતે સમજી બરોબર. અને સાચી વિધિ કરીને શું હોય બરોબર ને ભીખા એમ. અને એમ ન કરવું કામમાં સાથ હતા ને બધા ભાઈ ભેગા તો ટેકો ને કામ. 5 કિલો મજૂરી હમણાં લઈ આવી નહીં પણ હા તો બસ તો વાહ ભાણો વાહ બરોબર છે. ભાણા આવા જ હોવા જોઈએ. ટાઢ એવું એતામાં જાય તો ભાણા હાથમાં લઈ આવે એટલે ટાઢી હોય મજૂરી લેતા હાલો જાવ. આ શેષ નીકળે ને એમ જ મજૂરી મોલવાય. હાલો ભાઈ ધીસ ઇઝ ઘાણે અને કરવી છે મોજ મસ્તી. હવે હે ને બધા માણસો ભેગા થાય એટલે ઉલટુનું થોડુંક કામ છે ને એ આજ કરી નાખવાનું છે પૂરું. અને આજનો વ્લોગ છે એ અહીંયા થાય છે પૂરો. એ પેલા આ છોકરો તમે જુઓ કેટલી સકલાની સેવા કરે છે. માતાજી એને સૂચી રાખે. હાલો આની સાથે જ આજનો વ્લોગ પૂરો થાય છે. મળશું નેક્સ્ટ નવા વ્લોગ વિડીયો.